ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈ વખતે આપણે પ્રથમ સ્કંદના ચોથા અધ્યાયનું અધ્યયન કર્યું હતું કે જેમાં પ્રશ્ન રહેલો છે કે મુખ્ય પ્રશ્ન એ છે કે એમાં એવું તે શું બન્યું કે પરીક્ષિત રાજા આ ગંગા કિનારે પહોંચી ગયા અને આ સુખદેવજી મહારાજ કે જે ગાય દોવાય એટલો સમય 6 મિનિટ પણ એક જગ્યાએ ઊભા નહોતા રહેતા અને એને ક્યાંથી ઈચ્છા થઈ કે આવડું મોટું ભાગવત જે છે આખું ભાગવતનો ગ્રંથ છે 7 દિવસ સુધી સુખદેવજી મહારાજે 7 દિવસ સુધી પરીક્ષિત રાજાને ઉપદેશ કર્યો 7 દિવસમાં કર્યો તો આ 7 દિવસ સુધી એક જગ્યાએ બેઠા કેવી રીતે ખરેખર તો 6 મિનિટથી વધારે ક્યાંય ઊભા નહોતા રહેતા અને એને કેવી રીતે ઈચ્છા થઈ કે 7 દિવસ એક જગ્યાએ બેસીને ભાગવત કથા કરવી એટલે એવું તે શું બની ગયું એ પ્રશ્ન કરે છે અને છેલ્લે આપણે જોયા હતા કે પ્રશ્ન સમય દરમિયાન છેલ્લે નારદજી જે છે એ ત્યાં આવે છે આપણે છેલ્લો શ્લોક જોયો હતો કે એમાં કહે છે કે નારદજી ત્યાં આવે છે એટલે નારદજી આવ્યા એટલે તરત જ વેદવ્યાસજીએ એમનું પૂજન કર્યું અને પછી એને શું થયું એની ચર્ચા હવે આ 5મા અધ્યાયમાં છે. હા જુઓ અહીંયા શું કહે છે 5મા અધ્યાયના અથ પંચમોऽધ્યાયઃ સૂત ઉવાચ અથ તમ સુખમાસીનઃ ઉપાસીनं બૃહત્શ્રવાः દેવર્ષિ પ્રાહ વિપર્ષિ વીણાપાણિ સમયન્નિવ અથ તમ સુખમાસીનઃ. શુદ્ધજી કહે છે શું થયું ત્યાં તો કહે છે
કે જે વેદવ્યાસજી એ ક્યાં બેઠા હતા? સુખમાસીનમ ઉપાસીનમ બૃહશ્રવાહા, જેની બૃહશ્રવા એટલે જેની કીર્તિ ખૂબ હતી એવા વેદવ્યાસજી જે છે એ ત્યાં બદ્રી આશ્રમમાં એ બેઠા હતા. અને ત્યાં નારદજી જે છે એ આવે છે અને કહે છે, જ્યારે વેદવ્યાસજી એને કહ્યું, એની પૂજા કરી અને પછી શું કહે છે અહીંયા? સ્મયન્નિવ. ગીતાજીની અંદર ભગવાન કહે છે પ્રહસન્નિવ ભારત. ત્યાં આવે છે 11માં અધ્યાય. ઇકો બહુ આવે છે, હવે ઓછો થયો? ઓહ, ઇકો ઇફેક્ટ બહુ આવે છે. ઓકે, હા, થોડુંક આમ દૂર રાખું તો હવે સંભળાય છે? તો મારો જ અવાજ સીધો સંભળાતો હશે. હા હા, એ હું હંમેશા આ લોકોને કહેતો હોઉં કે તમે જરાક ઇકો ઇફેક્ટ ના આપવી જરાય. હવે મને પણ એ નથી ખબર પડતી કે કેવી રીતે, કારણ કે આ પેલું ઘણા બધા એની અંદર ઘણી બધી સ્વિચો છે એની અંદર છે. ઓમ હરિઓમ. હા, થઈ ગયું ને હવે? ના, હવે થયો ને? હા, ઓકે, થઈ ગયું. હવે થયું, ચાલશે. હું જોઈ લઈશ હવે કેવી રીતે છે, એ કેવી રીતે એડજસ્ટ છે ને, એડજસ્ટમેન્ટનું જરાક જોઈ લઈશ. કોઈ બાત નહીં. હવે નારદજી છે એ વેદવ્યાસજીને કહે છે. કેવા વેદવ્યાસજી છે? સુખમાસીનમ ઉપાસીનમ. એ સુખપૂર્વક એ આશ્રમમાં બેઠા હતા અને એમાં એ દેવર્ષિ જે છે, દેવર્ષિ પ્રાહ. કેવા છે દેવર્ષિ? વીણાપાણી, જેના હાથમાં વીણા હતી એવા વીણાપાણી. અને સ્મયન્નિવ. સ્મયન્નિવ એટલે જાણે કે હસતા હોય એવી રીતે. ગીતાજીની અંદર પણ જ્યારે અર્જુન બહુ રડતો હોય છે ત્યારે ભગવાન જ્યારે એને જવાબ આપે છે, ત્યારે ભગવદ્ ગીતાની અંદર આવે છે બીજા અધ્યાયની અંદર, પ્રહસન્નિવ ભારત. ભગવાન જાણે આમ હસતા હોય, મૂછમાં હસતા હોય ને, આમ પ્રહસન્નિવ, એકદમ ખડખડાટ નહીં પણ પ્રહસન્નિવ એટલે મોઢામાં સ્મિત લાવીને કહ્યું. એવી રીતે અહીંયા પણ નારદજીએ છે એ પણ સ્મયન્નિવ, જાણે કે સ્મિત કરતા હોય એવી રીતે એમને કહ્યું. શું કહે છે નારદજી? કહે છે નારદ ઉવાચ પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. નારદજીએ શું પૂછ્યું? આમ તો આપણા નારદજી કદાચ ગુજરાતી હશે એવું લાગે છે. આપણે પૂછે ને કેમ છો, એવી રીતે નારદજી પૂછે છે. કે છે પારાશર્ય. પારાશર્ય એટલે હે પરાશરના પુત્ર. પારાશર્ય ગીતાજીમાં ધ્યાન શ્લોકમાં છે ને, પારાશર્ય વચસ સરોજ મમલમ. પારાશર્ય એટલે પરાશરના પુત્ર. એવા હે પરાશરના પુત્ર, હે વેદવ્યાસજી મહાભાગ. તમે કેવા છો? મહાન ભાગ્યવાન છો તમે, મહાભાગ. ભવતઃ કચ્ચિદાત્મના. તમે તમારા આત્મા વડે, કચ્ચિદ આત્મના, તમારા આત્મા વડે પરિતુષ્યતિ શારીર આત્મા. તમારા આત્મા વડે તમારો આત્મા જે છે એ બરાબર સુખી છે ને એમ. પરિતુષ્યતિ, સંતોષપૂર્વક છે કે નહીં એમ. એટલે આત્મા વડે આત્મા, કયો આત્મા કહે છે? શારીર આત્મા. એ બહુ સ્પષ્ટ જ કહે છે કે તમારા શરીરનું સ્વાસ્થ્ય બરાબર છે ને એમ. ટૂંકમાં આપણે કેમ છો, મજામાં? એટલે એમ નારદજી પણ એવું કહે છે કે વેદવ્યાસજી તમારું શરીર જે છે, શરીરનું સ્વાસ્થ્ય બરાબર છે ને, પ્રસન્ન છે ને? એટલું જ નહીં, માનસ એવ વા, અને મનથી પણ તમે પ્રસન્ન છો ને? તબિયત પાણી બધું બરાબર છે, કંઈ ચિંતા નથી ને કોઈ? હા, એવી રીતે એમ કહે છે કે તમે કેમ છો, મજામાં છો, પ્રસન્ન તો છો ને? પછી આગળ કહે છે
જિજ્ઞાસિતમ સુસંપન્નમ અપિ તે મહદ્ભુતમ કૃતવાન ભારતમ યસ્ત્વમ સર્વાર્થ પરિબૃંહિતમ. તમે જિજ્ઞાસિતમ, જિજ્ઞાસિતમ એટલે થાય જેની આપણે જિજ્ઞાસા કરીએ, જેની આપણે જાણવાની ઈચ્છા થાય, જે વસ્તુ વિશે આપણને જાણવાની ઈચ્છા થાય એને કહેવાય જિજ્ઞાસિતમ. માટે હંમેશા જિજ્ઞાસા કરવી જોઈએ. દરેક વ્યક્તિએ જિજ્ઞાસા કરવી જોઈએ. પણ જિજ્ઞાસા શેની કરવી જોઈએ? ઈશ્વરને પ્રાપ્ત કરવાની, ઈશ્વરને જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. અહીંયા કહે છે કે તમે જે કંઈ જિજ્ઞાસા કરી, જિજ્ઞાસિતમ સુસંપન્નમ, અને એ તમે પ્રાપ્ત કર્યું. તમારી જે ઈચ્છા હતી જે કંઈ કાર્ય કરવાની એ તમે સંપન્ન કર્યું. તો વ્યાસજીનું મુખ્ય કાર્ય શું હતું? એમણે આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે વ્યાસજીને ખબર હતી કે એવા કલિયુગ આવી ગયો છે, લોકો જે છે મંદ બુદ્ધિના થતા જશે, એમની યાદશક્તિ ઘટતી જશે. એટલે એમણે શું કર્યું? એક વેદના 4 વિભાગ કરી દીધા કે જેથી બધા લોકો ગ્રહણ કરે. અને પછી જુદા જુદા ઋષિઓ જે છે એમણે એનું અધ્યયન કર્યું એ પ્રકારે, જે ગઈ વખતે આપણે જોયું હતું. તો એમની ઈચ્છા હતી કે મારે આ એક વેદ છે એના 4 વિભાગ કરવા છે. એટલે એની જિજ્ઞાસા હતી, એ કાર્યને પૂરે કરવું. બીજી એની જિજ્ઞાસા હતી, શું હતી? એને મહાભારતની રચના કરવી હતી. કેવી રીતે રચના, શા માટે રચના કરવી હતી મહાભારતની? કેમ કે એણે જોયું કે લોકો જે છે બધા લોકો હવે વેદ ભણી નથી શકવાના. અને જો બધા વેદ, કારણ કે વસ્તુ એવી હોય છે કે એક જ વસ્તુ હોય ને એમાં માણસને શ્રદ્ધા ના હોય, પણ એને જો બીજી રીતે એને કહેવામાં આવે ને તો એમાં એને શ્રદ્ધા આવી જાય. બાળકોને પણ એવું હોય ને કે એની મમ્મી જે છે એને સીધે સીધું એમ કે લે બેટા ખાઈ લે, હાલ ખાઈ લે, તો કે મારે નથી ખાવું. પણ જો બા જે છે એની મમ્મી જે છે કંઈક જુદી રીતે એને કંઈક પ્રયત્નપૂર્વક ખવડાવે કે જો કાગડો આવ્યો લે ગયું એમ કરી ખવડાવી દે તો બાળક ખાઈ લે. એમ માણસનું મગજ એવું છે કે અમુક પ્રત્યે ઘણી વખત વ્યક્તિને એનાથી દૂર જતી રહે અને પછી જલ્દી એમાં એને શ્રદ્ધા ના બેસે. એક બીજું કે એની પાસે સમય જ ન મળ્યો હોય. કેમ કે વેદ જે છે એ વેદ ભણવા માટે તો ગુરુકુળમાં જવું પડે. હવે બધા લોકો એવી રીતે ગુરુકુળમાં જઈને અભ્યાસ કરી શકે એમ હતા નહીં. તો એ અભ્યાસ દ્વારા માણસે જે ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે, વેદનો અભ્યાસ કરવાથી પણ શું પ્રાપ્ત કરવાનું છે? ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. તો જે લોકો વેદ અભ્યાસ ગુરુકુળમાં રહી ના કરી શકતા હોય તો એને ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય? એ પોતાનું જીવન કેવી રીતે આગળ વધારી શકે? એટલે મહાભારતની રચના કરી. એની જિજ્ઞાસા હતી, એની ઈચ્છા હતી. એટલે કે જે જિજ્ઞાસિતમ સુસંપન્નમ અપી તે મહદ અદ્ભુતમ. તમે જે કાર્ય કર્યું અદ્ભુત કાર્ય છે અને એ બરાબર થયું. કૃતવાન ભારતમ યસ્ત્વમ, તમે મહાભારતની રચના કરી. 1,00,000 શ્લોકનું મહાભારત. આપણા મહાભારત તમે વાંચી લો એટલે તમારો વેદ આખું આવી ગયું, તમે સમજી લો. કે બધા સંસ્કૃતના વેદ ને બધું આપણે તો ના સાંભળી ભણી શકીએ, પણ તમે જો મહાભારત વાંચી લ્યો તો આખો વેદ આવી જાય એની અંદર. કહે છે કૃતવાન ભારતમ યસ્ત્વમ સર્વાર્થ પરિબૃંહિતમ. તમે એવી મહાભારતની અદ્ભુત રચના કરી કે બધું તમે પરિપૂર્ણ કરી દીધું. માટે હવે કહે છે પણ છતાં પણ હજુ તમારા મોઢા ઉપર શોક દેખાય છે. શું કહે છે? જિજ્ઞાસિતમધીતમ ચ બ્રહ્મ યત્તત્ સનાતનમ અથાપી શોચયસ્યાત્માનમ અકૃતાર્થ ઇવ પ્રભો. હે પ્રભો, અકૃતાર્થ ઇવ, હજુ તમે જે કર્યું છે ને એમાં કૃતકૃત્યતા નથી લાગતી. કરવાનું છે તો કરી નાખ્યું તમે, પણ હજુ તમારામાં કૃતકૃત્યતા નથી લાગતી. એમ કે તમને એમ લાગતું નથી કે જેમ માતા પિતા હોય ને બાળકો માટે કરે બધું, પણ તોય હજુ મનમાં કંઈક એમ લાગે કે હજુ કંઈક મારે આવી રીતે કર્યું હોત ને તો વધારે સારું, આમ કરી દઉં ને તો હજુ સારું, આટલું કરી દઉં બાળકો માટે તો હજુ સારું. એમ જાણે કે વેદવ્યાસજી માટે શું હતું? આખો સમાજ એના માટે બાળકો હતો, બાળકો સમાન છે એના માટે. આખો સમાજ છે બાળક સમાન છે. અને પોતાના બાળક માટે જેમ કરે એમ વેદવ્યાસજીએ કર્યું. કેમ કે એને દરેકની ચિંતા હતી.
એટલે બધા માટે થઈને એણે જોયું કે હવે વેદ ભણવામાં તકલીફ થશે, એટલે વેદના 4 વિભાગ કરી દીધા, મહાભારતની રચના કરી, અને જે લોકો વેદ નથી ભણી શકવાના એ લોકો માટે પણ વ્યવસ્થા એણે કરી દીધી. એટલે આમ તોય હજુ એને એમ થયું કે હજુ કંઈક કરવું જોઈએ. એવું કહે છે, જિજ્ઞાસિતમ અધીતમ ચ બ્રહ્મ યત્તત સનાતનમ. આજે તમે જેની જિજ્ઞાસા કરી હતી એ તમે બરાબર કાર્ય તમે પૂરું કર્યું, બરાબર છે. એટલું જ નહીં, તમે બ્રહ્મની પ્રાપ્તિ પણ કરી છે. જિજ્ઞાસિતમ બ્રહ્મ, બ્રહ્મને તમે જિજ્ઞાસા કરી એ તમે પ્રાપ્ત કર્યું છે. અને એ પ્રાપ્ત કર્યું એની સાબિતી શું છે? એમણે બ્રહ્મસૂત્રની રચના કરી. બ્રહ્મસૂત્ર છે એ તો સીધું બ્રહ્મનો ઉપદેશ છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ, આપણે જોયું શરૂઆતમાં, જન્માદ્યસ્ય યતઃ એ વેદવ્યાસજીનું સૂત્ર છે, બ્રહ્મસૂત્રનું સૂત્ર છે. તો એમણે એ બ્રહ્મસૂત્રની પણ રચના કરી દીધી. તો રચના માણસ ત્યારે જ કરી શકે કે જ્યારે એને ખબર હોય, એને આવડતું હોય તો રચના થાય, એમને એમ તો રચના ના થાય. એટલે બ્રહ્મસૂત્રની રચના દ્વારા એ સાબિત થયું કે એમણે બ્રહ્મની પણ પ્રાપ્તિ કરી લીધી છે. જિજ્ઞાસિતમ અધીતમ ચ બ્રહ્મ, તમે બ્રહ્મની જિજ્ઞાસા કરી, એ બ્રહ્મનું જ્ઞાન પણ તમે પ્રાપ્ત કરી લીધું, બરાબર તમે ભણ્યા અને બીજાને ભણવા માટેની વ્યવસ્થા કરી દીધી. યત્તત સનાતનમ, સનાતન બ્રહ્મનું તમે આ પ્રાપ્ત કર્યું અને તમે એનું કાર્ય પણ કર્યું. અથાપી શોચસ્યાત્માનમ, છતાં પણ હજુ તમારા મનમાં આત્માનમ, આત્મા છે તમારો જો દુઃખી લાગે છે, તો આત્મા દુઃખી ન થાય ક્યારેય. લોકો એમ કે વેદવ્યાસજીને મોહમાં પડ્યા હતા. વેદવ્યાસજી મોહમાં ના પડે જોઈ, પણ એ વેદવ્યાસજીને શું હતું, એમને હજુ પણ સંતોષ નહોતો કે દરેક વ્યક્તિ પોતે કંઈક કાર્ય કરવાનું નક્કી કરે જીવન દરમિયાન, અને ક્યારેક એવું બને કે એને જે કર્યું હોય એમાં એને સંતોષ ના થાય, કે અમારે હજુ આટલું આગળ કરવું હતું પણ ના કરી શક્યો એમ. એવી રીતે એમ વેદવ્યાસજીને હતું કે હું બધા માટે એવું કરી દઉં કે જેથી બધા ભગવાનની પ્રાપ્તિ કરી શકે. પણ તો એને એમ લાગ્યું કે મેં આ બધું કર્યું પણ હજુ લોકોની અંદર કંઈક હજુ બાકી કરતા, હજુ લોકો એટલા બધા ઈશ્વર તરફ વળતા નથી. એટલે એના મોઢા ઉપર થોડોક ખેદ હતો, થોડુંક મનમાં દુઃખ હતું કે હજુ કંઈક રહી જાય છે કરવાનું. પેલું ઘણીવાર છોકરો ન ભણતો હોય ને તો મા બાપ કહે કે તારા માટે મેં બધુંય કર્યું, સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું, તારા માટે બધા પુસ્તકો, ગાઈડો, અપેક્ષિતો, ટ્યુશન બધું કરાવ્યું, પણ બેટા તું ભણતો ખરા, તું કેમ સારા માર્ક્સ નથી લાવતો, કે કેમ તું સરખી રીતે ભણતો નથી એમ. એમ વેદવ્યાસજીના મનમાં આવું જ થયું કે આ બધા માટે મેં આટલું કર્યું તો ખરું, પણ હજુ લોકો ઈશ્વર તરફ વળતા નથી એટલા બધા. જે લોકો અમુક તો વળી ગયા છે, એની એ નથી કે બધા નથી વળતા એવું નહીં, પણ હજુ એને એમ લાગે છે ઘણા બધા લોકો એવા રહી ગયા છે કે જે હજુ ઈશ્વર તરફ વળતા નથી. તો અકૃતાર્થ ઇવ, જાણે કે હજુ એને એવું લાગે છે કે મારે કરવાનું છે, હજુ મેં કર્યું નથી, હજુ કંઈક કરવાનું બાકી રહી જાય છે. માટે તમે કહો કે કેમ તમારા મોઢા ઉપર હજુ દુઃખ છે. એટલે કે છે વ્યાસજી કહે છે, વ્યાસ ઉવાચ અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધબોધમ પૃચ્છામહે ત્વામમાત્મભૂતમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. વ્યાસજી કહે છે કે તમારી વાત સાચી છે. અસ્તિ, તમે કહો છો અસ્તિ એટલે તમે કહો છો વાત સાચી છે. મેં સર્વમિદમ ત્વયા ઉક્તમ, તમે કહ્યું એ પ્રમાણે મેં બધું કર્યું છે, વાત સાચી છે. તથાપિ આત્મા ન પરિતુષ્યતે મેં એટલે મારો આત્મા, છતાં પણ મારો આત્મા અર્થાત મારા મનમાં હજુ થોડોક અસંતોષ છે, પૂર્ણપણે સંતોષ નથી. પરિતુષ્યતી એટલે મને આમ પૂર્ણપણે સંતોષ નથી થતો કે જે આમ કરવાનું તો થઈ ગયું, બસ હવે કઈ ચિંતા નહીં એમ, પણ હજુ એવો સંતોષ નથી થતો. કેમ? એ કહે છે તમે કોણ છો? તન મૂલમ અવ્યક્તમ અગાધ બોધમ પૃચ્છામાં, હું તમને પૂછું છું. નારદજીને કહે, વેદવ્યાસજી નારદજીને કહે છે ત્વમ, હું તમને પૂછું છું.
તમે કેવા છો? અગાધ બોધમ. અગાધ બોધમ. હજુ આવે છે? મારો અવાજ મોટો થઈ જાય છે. અગાધ બોધમ. હા, અગાધ બોધમ એટલે શું? કે જેનું જ્ઞાન અગાધ છે. આપણે સાગર કહીએ ને, સાગર કેવો છે? અગાધ છે. અગાધ એટલે એટલું બધો ભંડાર છે કે એનો પાર પામી ના શકાય. એમ એવું કહેવાય છે કે નારદજી પાસે પણ એટલું બધું જ્ઞાન હતું કે એનો આપણે પાર ન પામી શકીએ, કે આટલું જ્ઞાન નારદજીએ કેવી રીતે પ્રાપ્ત કર્યું હશે. અને એનું લિસ્ટ પોતે આપે છે. નારદજીને પણ એક વખત શોક થયો હતો. આજે આ પેલું પડઘા પડે છે. નારદજીને એક વખત શોક થયો હતો અને સનતકુમારો પાસે જાય છે. ભગવાન અહમ શોચામી. એ ભગવાન, હું શોકગ્રસ્ત છું. તમે મને, આપણે એક વખત આગળ વાત કરેલી, કે તમે મને ઉપદેશ આપો, તમારો શોકને દૂર કરો. કે વાત સાચી, તમારો શોક દૂર કરું, પણ તમે શું ભણ્યા છો એ તો કયો. ત્યારે નારદજી એ લાંબુ લિસ્ટ આપે છે. ઋગ્વેદો અધ્યમી, યજુર્વેદો અધ્યમી, સામવેદો અધ્યમી, શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ, ભૂત વિદ્યા, પ્રેત વિદ્યા, નૃત્ય વિદ્યા, ગાન વિદ્યા, સંગીત, કેટલી વિદ્યાઓના નામ લે છે. બધી વિદ્યાઓ એમણે પ્રાપ્ત કરેલી. અગાધ એમનું જ્ઞાન હતું. એટલે અહીં કહે છે, તમે કેવા છો? અગાધ બોધમ. તમારું જ્ઞાન અગાધ છે. પૃચ્છામહા, હું તમને પૂછું છું. હે નારદજી, હું તમને પૂછું છું, તમે કેવા છો? ત્વામ ભવાત્મભૂતમ. ભવાત્મભૂતમ એટલે ભવા એટલે બ્રહ્માજી. ભવાત્મભૂતમ, તમે બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયેલા છો. બ્રહ્માજી છે એના પુત્ર છો. એવા ભવાત્મભૂતમ. તો એવા હે નારદજી, તમે કહો છો એ વાત સાચી છે. મારા મનમાં હજુ શંકા છે. હજુ મને સંતોષ થયો નથી અને એક સમજાતું નથી કે શા માટે છે. કહે છે, જો આગળ કહે છે, વ્યાસજી જ કહે છે, સવૈ ભવાન વેદ સમસ્ત ગુહ્યમ ઉપાસિતો યત પુરુષઃ પુરાણઃ પરાવરેશો મનસૈવ વિશ્વમ સૃજ્યત્યવત્યત્તિ ગુણૈરસંગઃ. તમે આ બધી ઉપાસનાઓ કરેલી છે. પરમાત્માની તમે ઉપાસના કરેલી છે. કયા પરમાત્માની ઉપાસના કરી છે? કયા ભગવાનની ઉપાસના કરી છે? તમે ભગવાનને જાણો છો. સવૈ ભવાન વેદ. વેદ તમે જાણો છો. હે ભગવાન, હે ભગવાન, તમે જાણો છો. સમસ્ત ગુહ્યમ ઉપાસિતઃ. વેદોનું બધું જે જ્ઞાન જે છે, અગાધ જ્ઞાન છે, તમે જાણો છો. યદ પુરુષઃ પુરાણઃ. જે પરમાત્મા જે છે, જે પુરાણ પુરુષો તરીકે કહેવાય છે, એવા પરમાત્માની તમે ઉપાસના કરેલી છે અને એને તમે જાણો છો. પરાવરેશો મનસા એવ વિશ્વમ. એ પરમાત્મા કે જે કેવા છે, પરાવરઃ, એ અસંગ છે, એ કાર્યકારણ જે છે, એ નિયંતા પુરાણ પુરુષ. અહીંયા કહે છે નિયંતા પુરાણ પુરુષ. તમે એની ઉપાસના કરેલી છે. અને કેવા છે પરમાત્મા? તો કે છે સૃજતી અવતી અત્તિ. જે પરમાત્મા આ જગતનું સર્જન કરે છે, પાલન કરે છે અને એને અતિ એટલે એને ખાઈ જાય છે. અર્થાત પોતાની અંદર એનો સમાવેશ કરે છે. પ્રલય પણ પોતાનામાં કરી દે છે. અને એ બધું જે છે એ ગુણૈહિ અસંગઃ. તમે પરમાત્માને બરાબર જાણો છો. અસંગ પરમાત્માને તમે જાણો છો. તમે એની ઉપાસના કરેલી છે. આવશે પછી નારદજીનું જ્યારે વ્યાખ્યાન આવશે ને, ત્યારે નારદજીએ કેવી રીતે ભગવાનની ઉપાસના કરેલી એ બધું આવશે, જોશું આપણે આગળ. આ તો ભાગવત છે ને, બહુ હળવા શબ્દમાં બહુ વિસ્તારથી કહે છે. એટલે બહુ નિરાત, એમ આપણે જરાય મનમાં શંકા ન રહીએ એવી રીતે આગળ કહે છે. અહીંયા ખાલી ટૂંકમાં કહે છે. પછી કહે છે પાછા, તમે કેવા છો? હે નારદજી, તમે કેવા છો? ત્વમ પર્યટન નર્ક ઇવ ત્રિલોકી
ત્વમ પર્યટન્નર્ક ઇવ ત્રિલોકીમ અંતશ્ચરો વાયુરિવાત્મસાક્ષી પરાવરે બ્રહ્મણિ ધર્મતો વ્રતૈઃ સ્નાતસ્ય મે ન્યૂનમલમ વિચક્ષ્વ. ત્વમ પર્યટન, તમે પર્યટન એટલે તમે બહુ પર્યટન કરો છો, પ્રવાસમાં જાઓ છો. કેવી રીતે પ્રવાસમાં જાઓ છો? તમે પ્રવાસ કરો છો, કેટલો પ્રવાસ કરો છો? તો કે સૂર્યની જેમ તમે પ્રવાસ કરો છો. અર્ક ઇવ, આ શું કે છે? ત્વમ પર્યટન અર્ક ઇવ. અર્ક, અર્ક એટલે સૂર્ય. આપણે કે અર્કાય નમઃ, સૂર્યનું એક નામ છે અર્ક, અર્કાય નમઃ. તો એ સૂર્ય જે છે કેવા છે? સૂર્યની જેમ ત્રિલોકીમ અંતશ્ચરઃ, જેમ સૂર્ય જે છે ત્રણેય લોકમાં ને પ્રકાશિત કરે છે, એવી જ રીતે જે ફરે છે ત્રણેય લોકમાં જઈને ત્રણેય લોકને પ્રકાશિત કરે છે, એવી રીતે તમે પણ એવા છો કે તમે ત્રણેય લોકની અંદર પર્યટન કરો છો. કેવી રીતે કે છે? વાયુરીવ આત્મસાક્ષી. અને એવી જ રીતે પાછું માત્ર તમે બહારે ફરો છો એવું રીતે નથી, પણ દરેકના અંતરમાં ફરો છો પાછા. એટલે કેવા છો? વાયુ ઇવ આત્મસાક્ષી. જેમ શરીરની અંદર વાયુ જે અંદર રહેલો છે, પ્રાણ રહેલા છે, એવી રીતે તમે દરેકના હૃદયના માત્ર હૃદયની અંદર તમે વાયુ જેમ છે સર્વત્ર ફરે છે, એમ તમે દરેક પ્રાણીના હૃદયમાં તમે રહેલા છો. એને બધું જાણો છો પાછા. પરાવરે બ્રહ્મણી ધર્મતઃ વ્રતૈઃ સ્નાતસ્ય મે. હવે કહે છે કે મેં જે છે મેં બધું કર્યું છે. પરાવરે બ્રહ્મણી ધર્મતઃ વ્રતૈઃ. વ્રતૈઃ એટલે અનેક પ્રકારના વ્રતો દ્વારા મેં બ્રહ્મને જાણ્યું છે, છતાં પણ મારી ન્યૂન અમલમ વિચક્ષ્વ, મારી ક્યાં ભૂલ થઈ છે? હજુ હું બધું ભણ્યો છું, ભણા તો છે જ, બરાબર છે, પણ એ બીજાને આપવામાં ક્યાં મારી ભૂલ થઈ છે? કેમ કે બધા લોકો કેમ ભગવાન તરફ વળતા નથી? કેમ કે મેં ભગવાન વિશે બધું કહ્યું તો સ્વાભાવિક છે કે બધા લોકો ધર્મ તરફ વળવા જોઈએ. એમ આપણે જેમ જેમ તમે લોકોને જે વસ્તુ પસંદ પડતી હોય ને એવી વસ્તુ મળી જાય ને એટલે હજારો ને લાખો માણસો આવી જાય. તમે જો આપણે અહીંયા ક્રિકેટનું મેદાન છે અમદાવાદમાં, સરસ મજાનું, બરાબર, મોટું બધું મેદાન છે. હવે એટલું મોટું મેદાન છે, આખા દેશનું સૌથી મોટું મેદાન આપણે અહીંયા છે, અને જ્યારે પણ મેચ રમાય ત્યારે હજારો ને લાખો લોકો અહીંયા આવી જાય છે. કેમ? એ લોકોને ગમે છે. બધાને ખબર પડી જાય કે અહીંયા અમદાવાદમાં ક્રિકેટ મેચ છે, જાહેરાત થાય એટલે બધા લોકો ત્યાં આવી જાય. કેમ કે એ લોકોને ગમતી વસ્તુ છે. એવી જ રીતે ઈશ્વર જે છે લોકોને પણ સંસારમાંથી છૂટવું જ છે. ખરેખર તો બધાને ગમતી જ વસ્તુ છે. તમે ભગવાનનું બધું વર્ણન પણ કર્યું છે, પણ છતાં પણ લોકો જે છે એ નથી આવતા. એટલે એનો તમને શું છે? એની ઉણપ છે. તમે કર્યું ખરું, પણ બધા લોકો નથી આવતા. હવે નારદજી એનો જવાબ આપે છે. નારદ ઉવાચ ભવતાનુદિત પ્રાયમ યશો ભગવતો મલમ યેનૈવાસૌ ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. નારદજી કહે છે કે તમારી એક ભૂલ થઈ છે. શું ભૂલ થઈ છે? આમ તો તમે બધું બરાબર કર્યું છે, પણ તમે ભગવાનના યશનું ગાન નથી કર્યું. કેમ? વેદના વિભાગ કર્યા, બરોબર છે, એ બધા જે મંત્રો હતા એના વિભાગ કરીને એને વેદ આપ્યા. પછી મહાભારતની રચના કરી, એમાં પણ ભગવાનના યશનું ગાન એમણે નથી કર્યું. અલગથી જ ભક્તિ જે છે, અલગથી ભક્તિ નથી બતાવી. અને બ્રહ્મસૂત્ર એ તો પાછું સૌથી બધા માટે અઘરું. સામાન્ય માણસ તો બ્રહ્મસૂત્ર ભણી જ ના શકે, એટલે એ તો બધા માટે આવતું જ નથી. તો તમે જે કર્યું એની અંદર હજુ થોડીક ઉણપ રહી ગઈ છે. તમે કર્યું એ બરાબર છે, પરંતુ ભગવાનનો યશ જેટલું વર્ણન કરવું જોઈએ એટલું બધું તમે સરસ રીતે વર્ણન નથી કર્યું. મહાભારતની અંદર થોડું થોડું આવે, એમ ભગવાનનું યશનું થોડું ઘણું વર્ણન આવે, પણ આમ પ્રચુર માત્રામાં એટલે શું
કે જ્યારે પ્રચુર માત્રામાં ભગવાનના યશનું ગાન કરવામાં આવે ને ત્યારે લોકોના મગજમાં બધું ઉતરી જાય. જેમ એકને એક વસ્તુ માણસને વારંવાર કહેવામાં આવે ને તો બરાબર ગળે ઉતરે. એક વખત કહી દીધું હોય અને માણસને આમ ફટ દઈને ગળે ઉતરી જાય એવા તો બહુ ઓછા લોકો હોય. વારંવાર શું કરવું પડે? વારંવાર ભગવાનના યશનું ગાન કરવું પડે. ને વારંવાર તમે ભગવાનના યશનું ગાન કરો ને ત્યારે માણસને સમજાય કે ભગવાન કેવા છે અને શા માટે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો તમે આવું જે છે કર્યું નથી. ભવતા અનુદિત પ્રાયમ યશઃ ભગવતઃ અમલમ. ભગવાનના અમલમ, અમલમ એટલે દોષ રહિતનું. તમે જે ભગવાનના પ્રચુર માત્રામાં યશઃ તમે એનું વર્ણન કર્યું નથી. યેન અસૌ ન તુષ્યેત મન્યે તદ દર્શનમ ખિલમ. તેથી આ તો મારું એવું માનવું છે કે તમને કંઈક હજુ તમારા દર્શનની અંદર, દર્શનમાં ઉણપ છે એવું નથી. દર્શનની ઉણપ એટલે શું? કયું દર્શન? કયા દર્શનમાં ઉણપ છે? કે એ ઈચ્છતા હતા કે બધા લોકો ભગવાન તરફ વળે. દરેકના જીવનની અંદર જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ આવે, પણ લોકોના જીવનમાં બધામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ નથી આવતા. ભલે મહાભારત હોય, ભલે વેદના 4 વિભાગ કરી દીધા હોય, ભલે બ્રહ્મસૂત્રની રચના કરી હોય, પણ છતાંય લોકોમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જે છે એ જેટલા દેખાવા જોઈએ પ્રમાણે નથી દેખાતા. અને માટે આ તમારી ઉણપ હોય એવું મને લાગે છે. માટે શું કહે છે? યથા ધર્માદયશ્ચાર્થાઃ મુનિવર્યાનુકીર્તિતાઃ ન તથા વાસુદેવસ્ય મહિમા હ્યનુવર્ણિતઃ ન અનુવર્ણિતઃ. તમે એનું વર્ણન સરખી રીતે, અનુવર્ણિતઃ ખૂબ સારી રીતે તમે વર્ણન કર્યું નથી. કોનું? વાસુદેવસ્ય મહિમા. વાસુદેવ સર્વમ વસતિ, જે સર્વની અંદર વાસ કરે છે, જે પરમાત્મા સર્વના હૃદયમાં વાસ કરે છે, એવા જે વાસુદેવ જે છે એના મહિમાનું જે છે એ જે વર્ણન કરવું જોઈએ જેટલું, એટલું બધું વર્ણન તમે કર્યું નથી. તમે શું કર્યું છે? યથા ધર્મદયાશાર્થાઃ મુનિવર્યાનુકીર્તિતાઃ. મુનિવર્ય, હે મુનિવર્ય અનુકીર્તિત. તમે આનું વર્ણન કર્યું. શું કર્યું છે? તો કે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 પુરુષાર્થનું તમે બહુ સારી રીતે વર્ણન કર્યું છે. ધર્માર્થ દયા, ધર્મ, અર્થ, આ દયા એટલે વગેરે વગેરે. એટલે શું? ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધું તમે બહુ સારી રીતે વર્ણન કર્યું છે. પરંતુ ભક્તિનું, ભગવાનની મહિમાનું જે વર્ણન કરવું જોઈએ ને એવું વર્ણન તમે બહુ કર્યું નથી. માટે એ તમારે વર્ણન કરવું જોઈએ. અને જો માણસના જીવનમાં ભગવાનને સ્થાન નથી, જેના જીવનમાં, જો જીવનમાં ભગવાનને સ્થાન ન હોય ને તો એનો કોઈ અર્થ નથી. ઘણા લોકો ઘણું બધું ભણેલા હોય છે, ઘણા લોકો એવા હોય છે કે નીતિમત્તાવાળા હોય છે. નીતિમત્તાવાળા એટલે શું? એ સાચું બોલનારા હોય, પોતાની ફરજ બજાવનારા હોય અને બહુ પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે. કરપ્શન જરાય નહીં ને. ઓફિસે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જનારા, સમયસર બધું કામ કરનારા યોગ્ય રીતે, આવા હોય. પણ આવા બધા લોકો ઘણીવાર કેવા હોય છે ખબર છે? ન્યુટ્રલ હોય છે. ન્યુટ્રલ એટલે શું? એનામાં ભગવાનની ભક્તિ કાંઈ આવે નહીં, ભગવાનને કંઈ સ્થાન નહીં. એમાં ભગવાનને એમાં શું છે? ભણેલા હોય, ઘણું બધું ભણેલા હોય, પણ છતાંય કે એમાં ભગવાન વચ્ચે શું કામ આવે? એમાં ભગવાનને વચ્ચે શું કામ? તમે, હું મારી ફરજ બજાવું છું, મારે મંદિરે જવાની ક્યાં જરૂર છે? મારે ભગવાનનું નામ લેવાની ક્યાં જરૂર છે? મારે ભગવાનની કાંઈ જરૂરિયાત નથી. હું મારો ધર્મ બરાબર બજાવું છું, બસ. ભગવાનને કોઈ સ્થાન નથી હોતું. આવા બધા ઘણા લોકો છે. એટલે એ લોકોએ શું કર્યું હોય છે? એ લોકો બધા ભણેલા હોય પણ એ લોકોને ભગવાન પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ નથી હોતા. એટલે કહે છે કે તો પછી જે છે એ લોકો જે ભણ્યા ને હજુ બરાબર સરખી રીતે નથી ભણ્યા. એટલે કહે છે ન તદ્વચશ્ચિત્રપદમ હરેર યશઃ જગત પવિત્રમ પ્રગૃણીત કર્હિચિત
તદ્વાયસમ તીર્થમનુષ્યંતિ મનસા તદ્વાયસમ તીર્થમુશંતિ માનસા ન યત્ર હંસા નિરમંત્યુતિક્ષયાઃ. આ કેવું છે? તો કહે છે કે કાગડા જેવું છે. કાગડા જેવું શું કહે છે અહીંયા? એટલે કહે છે વાણીને કાક તીર્થ કહે છે. યદ વાયસમ તીર્થમ અનુશંતિ માનસા. આ બધી વાણી જે છે કે જે વાણી દ્વારા વ્યક્તિને ઈશ્વરમાં શ્રદ્ધા ન થાય તો પછી એ વાણીનો કોઈ અર્થ નથી શકતો. જે વ્યક્તિ જેને લાયક હોય ને એને એવો ઉપદેશ આપવો પડે. જેવી રીતે કોમર્સના વિદ્યાર્થીને જો મેડિકલમાં બેસાડી દેવામાં આવે ને તો એ ઉપદેશ એને કામનો નથી લાગતો. એના માટે વાણી બધી કેવી છે? નકામી છે. એટલે કે છે યદ વચશ્ચિત્ર પદમ હરેર યશઃ. જ્યાં ભગવાનના યશનું ગાન કરવામાં ન આવ્યું હોય, અર્થાત સૌથી પહેલા વહેલા, એટલા માટે છે ને ઘણીવાર લોકો એમ કે ભગવાનની ભક્તિ છે ને બહુ જરૂરી છે. ભગવાનની ભક્તિ પહેલા જરૂરી જ છે. જો જેના જીવનમાં ભક્તિ હશે ને એ પહેલા શું છે કે પહેલા ભગવાનનો વાચ્યાર્થ લેવાનો છે, પછી ભગવાનનો લક્ષ્યાર્થ લેવાનો છે. આજે આ ભક્તિ અને પછી જ્ઞાન ને વૈરાગ્યની જે બધી ચર્ચા છે ને એમાં ભક્તિ શું છે? તો ભક્તિ એ છે કે જે માણસને ભગવાનની આપણે વર્ણન કરીએ ને તો એ સહજતાથી સ્વીકારી પણ લે. આપણે એમ કે આ જગતનું સર્જન છે એ ભગવાને કર્યું છે, તો કે હા એક ભગવાન છે, તરત જ સ્વીકારી લે કે આ વાત સાચી છે. પછી આગળ વેદાંત તમે ના કહો તો જરૂરિયાત નહીં, કારણ કે વેદાંત બધું સમજી ના શકે તરત જ. પણ ભગવાન જે છે, ભગવાને જગતનું સર્જન કર્યું છે, બરાબર છે. પછી ભગવાને જન્મ લીધો હોય કે ભગવાને રામ રૂપે, કૃષ્ણ રૂપે કે જે રીતે એને જન્મ લીધો હોય અને એ ભગવાને જે જે કાર્યો કર્યા હોય એનું વર્ણન કરવામાં આવે તો વ્યક્તિને શું થાય? એ ભગવાન પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ, ભક્તિ બધું ઉત્પન્ન થાય. હવે એ ખરેખર ભગવાનનો વાચ્યાર્થ છે. ભગવાનનો લક્ષ્યાર્થ જુદો છે, જે આપણે શરૂઆતમાં પણ જોયું, જન્માદ્યસ્ય યતઃ, ત્યારે પણ જોયું હતું કે ભગવાનને જાણવું હોય આપણે તો બે લક્ષણ છે, એક તટસ્થ લક્ષણ અને એક સ્વરૂપ લક્ષણ. હવે સ્વરૂપ લક્ષણ જે છે ને એ બધા માટે સરળ નથી હોતું સમજવું. તટસ્થ લક્ષણ બહુ તરત જ ખબર પડી જાય. શું કે આપણે કહીએ છગનભાઈનું ઘર કયું? તો કે જો ઓલો કાગડો બેઠો, એ એકદમ સીધું સરળ. કાગડો બેઠો એ છગનભાઈનું ઘર, બરોબર. પછી આપણે ક્યાં છગનભાઈ ઓલા પેલી ઓફિસમાં નોકરી કરતા હતા, રિટાયર થયા અને આટલું ભણેલા હતા, ને પેલો કે ભાઈ એ બધું મને ખબર નથી, તમે છગનભાઈનું જો કાગડો બેઠો ને એનું ઘર, એકદમ સરળ. એમ ભગવાનનું નામ પડે, કયા ભગવાન? તો આપણે કહીએ આ રામ છે, ભરત છે, કૃષ્ણ છે, શિવજી છે, હનુમાનજી છે, ગણપતિ છે. એ માણસને સહજતાથી સ્વીકારી લે. એને ભગવાન તરીકે સ્વીકારવામાં એને બહુ તકલીફ ના પડે. પણ એ જ ભગવાનની તમે કયો વાત, નિરંજન નિરાકાર, બધું તમે વાત કરો, નિર્ગુણ નિરંજન નિરાકાર, પેલું કે ને રોજ બેન પાઠ કરે ને આયા, શિવોહમ શિવોહમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ માણસને ભણો ભાગી જાય. એ કે કેવી રીતે હું શિવોહમ શિવોહમ, હું કેવી રીતે શિવ સ્વરૂપ છું, એ ના સમજી શકે. એનું પેલું પગથિયું છે ભગવાનની ભક્તિ, જેનાથી એનું મન શાંત થાય, કંઈક મન વિચારતું થાય. હવે એને સીધો તમે શિવોહમ શિવોહમ ઉપદેશ દઈ દો સામાન્ય માણસને, એને કાંઈ સમજણ ના પડે અને એવો ઉપદેશ અપાય પણ નહીં. એટલે કે છે અહીંયા કે જે વચનો જે છે યદ વચઃ
હરેર યશઃ ન યશઃ, જે શબ્દો દ્વારા ભગવાનના યશનું ગાન કરવામાં નથી આવતું ને, એ સામાન્ય માણસ માટે, કાઉન્સમાં એવું કહેવાનું કે સામાન્ય માણસ માટે બધા શબ્દો નકામા બની જાય છે. જગત પવિત્રમ પ્રગૃણીત કરચિત, એ જે વાણી જે કેવી છે, તદ વાયસમ તીર્થમ, એ કાગ વાણી છે. કાગની વાણી એટલે કાગ વાણી એટલે આપણે કાગ કવિ થઈ ગયાની વાણી નહીં, કાગડાની વાણી છે, એને કાક તીર્થ કહેવાય છે. કે એ જે છે કાક તીર્થ એટલે શું કે આપણે એવું કહી શકીએ કે બુદ્ધિશાળી માણસો હોય ને એને ઘણીવાર પેલું જોક હોય ને તો આપણે એને કેવું પડે, લોકો સમજી ના શકતા હોય. અમુક જોક્સ એવા હોય કે માણસને સહેજ વિચાર કરવો પડે. જે આપણે ગયા વખતે આપણે પેલું જોયું હતું સરદારજીનું, કે ભાઈ સરદારજીને ઘણા બધા જોક્સ કીધા પણ એક વખત પણ સરદારજી હૈસા નહીં, અને પછી ઘરે જઈ અને અબ સમજા કઈ કહીને એટલા હૈસાને અંતે મરી ગયા. એ શું બજાવે છે કે વ્યક્તિ જે છે એ ઘણા લોકો એવા હોય છે કે જેની બુદ્ધિની સમજવાની જે શક્તિ જે છે એ ઓછી હોય. એવી જ રીતે ઘણા લોકો એવા હોય કે એની બુદ્ધિની શક્તિ બહુ પાવરફુલ હોય, એટલે એનું મગજ જે છે એ ઘણું બધું વિચાર કરી શકે. તમે જો જે લોકો બુદ્ધિશાળી હોય ને બહુ, એ લોકોને આનંદ ક્યાં આવે ખબર છે? કોઈ કંઈક બુદ્ધિની વાત કરે ને તો એને આનંદ આવે. સામાન્ય માણસો હોય ને રોડ ઉપર કંઈક બન્યું હોય ને તો આમ ઘેરો વળી જાય, શું થયું ને આમ બધું જોયે રાખે ને બધું, કાલો જલ્દી આમ કરી દઈને તેમ કરી દઈને. પણ એને કોઈ દિવસ એવો વિચાર ના આવે કે આકાશમાં કેટલા તારાઓ છે, કેટલા ગ્રહો છે, કયા નક્ષત્ર છે, ચાલો આપણે એના વિશે વિચાર કરીએ. અને નવો તારો કે ધૂમકેતુ આવ્યો હોય તો ચાલો આપણે ધૂમકેતુનું દર્શન કરીએ. એ બધું કોને ગમે? કે જે માણસ કંઈક બુદ્ધિશાળી છે, જેની પાસે કંઈક જ્ઞાન છે આગળનું, એ માણસ જે છે એ પ્રમાણે એને આનંદ આવે. પછી એવું પણ કહેવાય કે સામાન્ય માણસ જે છે એ એને ક્યાં આનંદ આવતો હોય? તો એને થોડુંક કંઈક એને જગતના પદાર્થો મળી જાય ને એમાં ખુશ થઈ જાય, વાત પૂરી થઈ ગઈ. તો બધા એવા નથી હોતા. બધાને એ સામાન્ય વસ્તુમાં નથી, એની બુદ્ધિ હોય છે એટલે એને આગળ જવું હોય છે, અને એનો આનંદ એક જુદા પ્રકારનો આનંદ હોય છે. તમે આકાશમાં જુઓ કે આજ તો પૂર્ણિમાનો કેવો સરસ ચંદ્ર છે, એનો આનંદ જુદો છે. પણ એ આનંદ છે બધાને નથી આવતો હોતો. જેની બુદ્ધિ, જેની સમજણ વધારે હોય એને એ પ્રકારનો આનંદ આવે. એ જ પ્રકારે અહીંયા જે શાસ્ત્ર જે છે એ શાસ્ત્રમાં પણ એવું છે કે જેની સૂક્ષ્મ વસ્તુ સમજવાની જેનામાં કેપેસિટી હોય એ લોકોને એનો આનંદ આવે. એટલે અમારે કોર્સ ચાલતો હતો ત્યારે બ્રહ્મસૂત્ર અમારે શરૂ થયું, કોર્સ પૂરો થવાનો હતો, છેલ્લે સ્વામીજી બ્રહ્મસૂત્ર ભણાવે એમ. એટલે બ્રહ્મસૂત્ર ચાલતું હતું, ઘણા બધા લોકો આવ્યા કે હો સ્વામીજી બ્રહ્મસૂત્ર ભણાવે, ચાલો આપણે જવું છે. પછી 2 દિવસ પછી એ લોકોએ સ્વામીજીને કમ્પ્લેન કરી કે આમાં અમને કાંઈ સમજાતું નથી. એટલે સ્વામીજી કહે કે હું અત્યારે જે બ્રહ્મસૂત્ર લઉં છું ને, આજે 3 વર્ષથી અહીંયા ભણે છે ને એના માટે લઉં છું. એ લોકોને એમાં મજા આવે, એ લોકોને આનંદ આવે. પણ તમે લોકો 3 વર્ષથી અહીંયા ભણતા નથી એટલે તમે ના સમજી શકો. એટલે તમે ચિંતા ન કરતા, તમને ન સમજાય તો બેસો, તમને પ્રયત્ન કરો જેટલું સમજાય એટલું, ન સમજાય ચિંતા ન કરતા. કેમ કે હું તમારા માટે ક્લાસ લેતો નથી. સ્વામીજી બહુ સ્પષ્ટ કીધું કે હું તમારા માટે ક્લાસ નથી લેતો, આ 3 વર્ષથી જે લોકો અહીંયા ભણે છે ને એના માટે ક્લાસ લઉં છું. હવે જે 3 વર્ષથી જે લોકો ભણતા હોય એને એમાં અમુક શબ્દો આવે તો એને આનંદ આવે. મહાત્માનો એવું કહેવાય છે કે મહાત્માનો આનંદ ક્યાં આવે ખબર છે? કે એક અક્ષર પણ એ ઘટાડી શકે, જે વર્ણન કરવાનું હોય એમાં એક અક્ષર પણ ઘટાડી શકે તો એને આનંદ આવે, ઉત્સવ જોઈએ કે અમે એક અક્ષર જે છે એનો લોપ કરી દીધો. કે આવી રીતે જો તમે કરો તો આ એક અક્ષર ઓછો બોલવો પડે તમારે, તો એના માટે આનંદની વસ્તુ છે. એ જ રીતે જો લોકોમાં સમજ શક્તિ ના હોય બરાબર,
અને તમે એને બહુ મોટું આપી દો તો એનો કોઈ અર્થ સરતો નથી. તો અહીંયા કહે છે કે જે વસ્તુની અંદર ઈશ્વરના યશનું ગાન નથી, તો એમાં બધા લોકો કેવી રીતે અંદર આવી શકે? જો ભગવાનના યશનું ગાન થતું હોય ને તો બધાને આનંદ આવે. કોઈ વ્યક્તિ એવી ન હોય કે જેને ભગવાનના યશનું ગાન થતું હોય અને એને આનંદ ના આવે. બીજા લોકો કેવા છે? બીજા એવા છે કે એને આનંદ ન આવતો હોય. એટલે કહે છે કે યદ વાયસમ તીર્થમ. વાયસમ તીર્થમ એટલે શું? કાક તીર્થ. કાક તીર્થ એટલે કાગડાની ક્યાં મજા આવે? તમે પેલું જોયું છે ને કે ભૂંડ હોય તો ભૂંડને ક્યાં મજા આવે? ગંદકીમાં મજા આવે ને. એટલે અને એક કાક તીર્થ ઉશંતિ માનસા ન યત્ર હંસા નિરમંતી. હંસો જે છે, પરમહંસ જે છે એ રમણ નથી કરતા. અર્થાત કહેવાનો આશય એ છે, ટૂંકમાં આપણે જોઈએ તો, કે જે જગ્યાએ ભગવાનની વાણીનું યશનું ગાન ન થતું હોય ને એ વાણીનો કોઈ અર્થ રહેતો નથી. હંમેશા દરેક વાણીની અંદર એ ભગવાનને અંદર લેવા જોઈએ તમારે. જ્યાં ભગવાનને સ્થાન જ નથી એ બધું નકામું છે. માટે આગળ કહે છે તદ્વાગ્વસર્ગો જનતાગ વિપ્લવ યસ્મિન પ્રતિશ્લોકમદ્ધવત્યપી નામાન્યતનંતસ્ય યશોંકિતા નિયઃ શૃણ્વન્તિ ગાયન્તિ ગૃણન્તિ સાધવઃ. ભલે તમને બહુ એવા શ્લોકો ને અલંકારો ને છંદ ને બધું ના આવડતું હોય. આપણે તમે જો નરસિંહ મહેતાને કે જે છે બરોબર, એમણે જે રચના કરેલી છે, ભલે ને એ બધું કદાચ શ્લોકબદ્ધ હોય કે ના હોય, પણ એ તમને કેવું લાગે? તમને સાંભળવું બહુ સરસ લાગે અને તમે બહુ સરળતાથી સમજી શકો તમારી ભાષામાં હોય એટલે. જાગીને જોઉં તો જગત દિશે નહીં. તો કેવું આપણને આમ આપણી ભાષામાં હોય, ગુજરાતી ભાષામાં, તો કેવું તરત જ આપણને સમજાઈ જાય. બરોબર, ભલે એને સમજવા માટે આપણે સહેજ આગળ વિચાર કરવો પડે કે જાગીને જોવું એટલે ક્યાં જાગીને જોવું? તો કે જ્ઞાનની દશામાં જાગીને જોવું તો જગત દિશે નહીં. બરાબર છે, એની ના નહીં, પણ અંતે અંદર એ છે કે ઈશ્વર જે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો એ પરમાત્મા જે સર્વની અંદર રહેલો છે એની અંદર આ યશ, ભગવાનનો યશ આવી ગયો. તો એવી જ રીતે યદ વાગ વિસર્ગ જનતાગ વિપ્લવ. જે વાણી જે છે ને જેના દ્વારા લોકોના પાપનો નાશ કરે. આ શું કહે છે કે એ સર્જન એવું હોવું જોઈએ કે જે સાંભળવાથી લોકોના પાપનો નાશ થવો જોઈએ. બીજું આવશે, બતાવશે, આગળ ચર્ચા કરે છે. એવું જે છે, એવું સર્જન જે છે, એટલે આપણે અહીંયા ગુજરાતીમાં આપણે સીધી વાત કરીએ તો લોકો કેટલા બધા ગામડાની અંદર તો તમે જુઓ ભક્તિ ગીતો કેટલા બધા હોય છે. આપણે તો ખબર ન હોય, ગામડામાં અમુક ભક્તિ ગીતો ગવાતા હોય આપણને ખબર નથી હોતી. પણ એ શબ્દો ભલે ગામડાના હોય, ભલે કદાચ અલંકારબદ્ધ ના હોય, ભલે કદાચ છંદબદ્ધ ના હોય, પણ છતાંય એ શું કરે છે? એ ભગવાનની ભક્તિ તરફ લઈ જાય છે, એ ઈશ્વર તરફ લઈ જાય છે. અને ઈશ્વર તરફ લઈ જાય અર્થાત એ પાપનો નાશ કરનારી છે. એ બધી વાણી કેવી છે? પાપનો નાશ કરનારી વાણી છે. એટલે અહીંયા કહે છે કે ભલે ગમે એવી વાણી હોય, ભલે છંદયુક્ત ના હોય, અલંકારયુક્ત ના હોય, ભલે એવા કોઈ દોષ હોય. ઘણીવાર એવી થાય કે એની અંદર દોષ આવી જાય વાણીમાં. કયા પ્રકારનો દોષ આવી જાય? યોગ્ય રચના ના હોય. ટૂંકમાં કહીએ તો વાણીની યોગ્ય રચના ના હોય, પણ છતાંય એ વાણી દ્વારા જો લોકોના પાપનો નાશ થતો હોય ને સાંભળવાથી, તો એ વાણી બહુ સારી છે. દોષયુક્ત હોવા છતાં પણ જો એમાં ભગવાનનું વર્ણન છે તો પેલું બહુ સરસ છે, ભોળી રે ભરવાણ હરીને વેચવાને ચાલી. તો આપણને એમ લાગે પણ એમાં હરીને વેચવા ચાલી એની અંદર ભગવાનની ભક્તિ રહેલી છે, ભગવાનના યશનું ગાન રહેલું છે. અર્થાત જે જગ્યાએ ભગવાનના યશનું જ્ઞાન હોય, ભગવાનના નામનું વર્ણન હોય, આવું ભલે ગમે એવું હોય તો પણ એ કેવું છે? એ વધારે છે અને સારું છે.
અને કે છે આવું જે નામ છે, આવો જે યશ જે છે, શૃણવંતી ગાયંતી ગૃણંતી સાધવઃ, જે બધા સાધકો જે છે, જે બધા સાધુ પુરુષો જે છે, જે સજ્જન પુરુષો જે છે, એ ભલે ને સામેનો માણસ બોલે એનામાં કદાચ થોડોક દોષ પણ હોય ને તો પણ એનો સ્વીકાર કરે છે. ગૃણંતી એનો સ્વીકાર કરે છે, ગાયંતી એનું ગાન કરે છે, અને શૃણવંતી એ સાંભળે છે, સ્વીકારે છે અને પોતે ગાન પણ કરે છે. માટે કહેવાનો આશય શું છે કે કોઈ પણ વાણી એવી હોવી જોઈએ કે જે ભગવાનના યશનું ગાન કરતી હોય, કે જે શું કરે, સાંભળનાર હોય ને એના પાપનો નાશ કરે, ભગવાનના યશનું કીર્તન કરે. કે છે જો બીજી આવી વાણી હોય તો એ બરાબર નથી, યોગ્ય નથી. નૈષ્કર્મ્યમચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ કુતઃ પુનઃશાશ્વત ભદ્રમીશ્વરે ન ચાર્પિતમ કર્મ યદપ્યકારણમ. હવે નૈષ્કર્મ્ય અજ્ઞાન આ શબ્દ વાપરે છે કે જ્ઞાન જે છે એ ભલે ને ગમે એવું જ્ઞાન હોય પણ માણસ ગ્રહણ ના કરી શકતો હોય તો એ જ્ઞાન શું કામનું? જે બ્રહ્મસૂત્ર છે એ તો બહુ સરસ અંદર જ્ઞાન ભરેલું છે, પણ એ બ્રહ્મસૂત્રનો કોઈ માણસ પાઠ કરતો હોય તો એને યાદ રાખવા માટે બધું બરાબર છે કે એને યાદ રહી જાય, બધા સૂત્રો યાદ રહી જાય, પણ એમાં એને કાંઈ સમજણ ના પડે. એનો શું અર્થ છે? આવા બધા જે છે કે જેની અંદર જ્ઞાન ભરેલું છે, પણ એ જ્ઞાન માટે પહેલા તો આપણે યોગ્ય બનવું પડે. અને આપણે સીધે સીધા આમ જો ગાય જ રાખીએ તો એનો કોઈ અર્થ નથી હોતો, કેમ કે આપણી પાસે જ્ઞાન જ નથી, કેવી રીતે શું છે ખબર જ નથી. એ સમજ્યા પછી તમે બોલો ને તો તમને એનો આનંદ આવે, પણ એ સમજ સુધી પહોંચવા માટે ઘણો સમય લાગી જાય છે. અને એટલા માટે આવું જે જ્ઞાન જે છે, ખરેખર એ જ્ઞાન કેવું છે તો કે છે એ માણસનું અજ્ઞાન દૂર કરનારું હોય છે, પણ સમજાવવું તો જોઈએ ને. અજ્ઞાન દૂર કરનારું છે, વાત સાચી, પણ સમજાવવું તો જોઈએ ને. કેવી ના સમજાય શું કરું? જન્માદ્યસ્ય યતઃ એમ કોઈને આપણે કહી દઈ, પણ પેલો માણસ કે ભાઈ આ જન્માદ્યસ્ય યતઃ છે શું? જો એને સમજાતું જ ના હોય, જ્યાં સુધી તમે એને સમજાવો નહીં ને ત્યાં સુધી એ બધું નકામું છે. નહીં તો એવું કહેવાય છે કે વેદના મંત્રો છે ને પોપટે બોલતા હોય, પણ વેદના મંત્રો પોપટ બોલે તો એને કોઈ કર્મનું ફળ મળતું નથી. એ વેદના મંત્રો પોપટ બોલે તો એનો કઈ અર્થ નથી. ભાઈ એ તો બરાબર છે કે એને વેદના મંત્રો સાંભળીને એ બોલે છે, પણ એનો કોઈને અર્થનું સ્ફુરણ નથી થતું. પેલી વાર્તા તમે સાંભળી હશે, શિકારી જે છે ને એ ગયો શિકાર કરવા, એ પક્ષીઓનો શિકાર કરતો હતો. એને પોપટ બહુ ઘણા બધા હતા એમ, એટલે એને નક્કી કર્યું આજ પોપટનો શિકાર કરવો છે. પોપટને બોલતા આવડે, એટલે એ પોપટનો એને શિકાર કરવો હતો. તો કોઈએ પોપટને કહી દીધું કે ભાઈ આજે પારધી આવ્યો છે, શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, ઝાડ બિછાવી છે, સાવધાન રહેજો. એટલે પોપટને ખબર પડી ગઈ, બોલતા આવડે, એટલે પોપટે જઈને બધા પોપટોને કહી દીધું શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, ઝાડ બિછાવી છે, સાવધાન રહેજો. બધા પોપટ બોલવા માંડ્યા, શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, ઝાડ બિછાવી છે, સાવધાન રહેજો. પેલા શિકારીને એમ થયું રે આજ મને કોઈ શિકાર મળવાનો નથી, આ પોપટ બધાય બોલે છે. એટલે બિચારો માથે કપાળ ઉપર હાથ મૂકી અને બેસી ગયો એક બાજુ. એમ થયો છે કે લાવ પાણી તણાવે, પાણી પી આવું, થાક્યો હશે. એટલે આવીને એને જોયું ને તો કેટલા બધા પોપટ ઝાડમાં ફસાઈ ગયા હતા. અને પાછા બધા બોલે શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, ઝાડ બિછાવી છે, સાવધાન રહે, બધા બોલે, પાછા ઝાડમાં બધા ફસાઈ ગયા. એવી વાણીનો શું અર્થ? એવી વાણીનો કોઈ અર્થ નથી. એ જ પ્રકારે આવું જે જ્ઞાન જે છે, જ્યાં સુધી માણસ અધિકારી ના હોય ત્યાં સુધી નૈષ્કર્મ્ય અપી અચ્યુત ભાવ વર્જિતમ, જે જ્ઞાન છે એની અંદર જો ભગવાનનો ભાવ નથી
તો એ જ્ઞાન બધું નકામું જ છે. ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ. ભલે ને તમે એને બ્રહ્મ જ્ઞાન આપી દો, હવે એ માણસ અધિકારી નથી, એને પેલા ભગવાનની ભક્તિ તો શીખવાડો. ભગવાનની ભક્તિ કર્યા વગર કોઈ માણસ આગળ ના જઈ શકે. કોઈ એમ ન કે હું સીધે સીધું બધા ઉપનિષદો સમજી લઉં, અને એ સમજે તો સમજી જવું તમારે કે આ પૂર્વજન્મમાં ભક્તિ કરેલી છે. ભગવાનની ભક્તિથી જ હૃદય શુદ્ધ થાય છે. ભગવાનની ભક્તિથી જ મનની શુદ્ધિ છે, બુદ્ધિની શુદ્ધિ છે, બુદ્ધિની સૂક્ષ્મતા છે, ભગવાનની ભક્તિથી જ આવે છે. અને જો એ ન કર્યું હોય અને સીધે સીધું એને આપી દેવામાં આવે તો એનો કોઈ અર્થ નથી. એટલે કે છે નૈષ્કર્મ્ય અપી અચ્યુત ભાવ વર્જિતમ. ભગવાનના ભાવ વગર આવું જ્ઞાન જે છે એ બધું નકામું છે. ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ. આવું જ્ઞાન છે શોભતું નથી, કેમ કે સામેનો માણસ સમજવાનો નથી. કુતઃ પુનઃ શાશ્વત ભદ્રમ ઈશ્વરે ન ચ અર્પિતમ કર્મ યદિ અપી અકારણમ. તો જે બીજું કર્મ જે છે અહીંયા કહે છે કે કામ્ય કર્મ, આ જે કામ્ય કર્મ જે છે એ ઈશ્વરને ન અર્પણ કરવામાં આવે તો એ કર્મ ક્યાંથી શોભે? હવે ઈશ્વરને અર્પણ કરવું ક્યાંથી શોભે? એ એવું છે કે અમુક દોષવાળું પણ કર્મ છે. આઈ થિંક એ ચર્ચા પછી આવે છે કે શું છે? હા, પછી આવશે ત્યારે જોશું. ચાલો, એ નિરાતે પાછળ આવે છે. પણ જો આપણે કોઈ પણ કર્મ કરીએ અને જો આપણે ઈશ્વરને અર્પણ ના કરીએ, કેમ ઈશ્વરને અર્પણ ના કરીએ? કેમ કે ઈશ્વરની સમજણ જ નથી. ભગવાન વિશે આપણે ખબર જ નથી કે ભગવાન કોણ છે, ભગવાન શું છે, એ ખબર જ નથી. તો જો આપણે ભગવાનને આપણું કર્મ જે છે, કોઈ પણ કર્મ તમે ઈશ્વરને અર્પણ ના કરો તો એ બધા કર્મો નકામા છે. કામ્ય કર્મ પણ જે છે એ કર્મ પણ એ જો તમે ભગવાનને અર્પણ નથી કરતા તો એ કર્મ પણ શોભતું નથી. એ વસ્તુ કહેવાય છે. અર્થાત જીવનમાં ભક્તિ હોવી જોઈએ. ભગવાનની ભક્તિ કરવી અને ભક્તિ દ્વારા જે કંઈ આપણે કર્મ કરીએ એ ભગવાનને અર્પણ કરવા. આમ તો ખરેખર ભગવાનને કર્મો અર્પણ કરવા એ જ ભક્તિ છે. ભક્તિ એટલે શું છે? ભગવાનને કર્મ, ભગવાનને આપણે સ્વીકાર કરીએ કે ઈશ્વર છે, સર્વ કર્મફળ દાતા ઈશ્વર છે, આ સૃષ્ટિનું સર્જન કરનાર ઈશ્વર છે, આ સૃષ્ટિનું પાલન કરનાર ઈશ્વર છે, આ સૃષ્ટિનો નાશ કરનાર ઈશ્વર છે, અને એ સર્વત્ર રહેલો છે. હું જે કર્મ કરું છું એ ભગવાન જોવે છે, અને માટે જે કંઈ કર્મ કરીએ એ બધા ઈશ્વરને અર્પણ કરીએ અને એના દ્વારા એ આપણે ભગવાનની ભક્તિ કરીએ. અચ્છા, જો ભગવાનની ભાવના જ નથી ને તો એ કર્મનો કોઈ અર્થ નથી. દરેક કર્મની અંદર ભગવાનની ભાવના હોવી જોઈએ. ટાઈમ થઈ ગયો છે. હવે શ્લોક લઈશ તો ટાઈમ વધી જશે ખોટો, એટલે આપણે આવતીકાલે આગળના શ્લોક છે આપણે આવતીકાલે જોઈશું. એટલે કહેવાનો આશય એ જ છે કે ભગવાનની ભક્તિ જે છે ને એ ખૂબ જરૂરી છે. જ્યારે પણ સમય મળે ભગવાનનું નામ લેવું, ભગવાનને છે આપણે સમજવાનો પ્રયત્ન કરો કે આ ભગવાન છે, સર્વત્ર રહેલો છે, અને એ હું જે કંઈ કરું છું એ ભગવાનને અર્પણ કરું કે જેથી ભગવાન મારું હૃદય શુદ્ધ કરે અને ભગવાન ખુશ થાય. એ બધી ચર્ચા અહીંયા શાંતિથી વિસ્તારથી અહીંયા કરેલી છે. કાલે આપણે આગળ જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.